મોમાય તું સૌને રાખજે મારી મોમાય હોય તારો પ્રતાપ જો કોઈને હારું લગાડવાની વાત નથી મોમાય વાળા હોય બીજેપી કોઈ મોમાય વાળા જેના કુળમાં મોમાય હોય ને મોમાય વાળા કોઈ મોળા ન હોય હો ભાઈ અને તમારા કાળના રાવણદેવ ને પણ કુળદેવી મોમાય છે અને મોમાય એક જ એવી દેવ છે મિત્રો હા રાવણદેવ પણ ઊભા થઈને આયા જગ ભાળે આવો તો અજયભાઈ નામ શું આવ્યું બીજું માહિતી પાછળ બોલો તો અજયભાઈ આવી જાઓ જલ્દી આવો દેવરાજભાઈ અજયભાઈ માં ભગવતી એ મારી ખોડિયાર ને ચૂંટણી ચડાવવા જગદંબા મારી ખોડિયાર જાજો આપે બાપ એ મોમાઈના નામ ઉપર તમારો ઝાપડિયા પરિવારનો કળનો રાવણદેવ એની કુળદેવીને 501 રૂપિયા દઈને વધારે છે મિત્રો હવે હિન્દુ માના બેઠા છે એટલે વાત કરવી છે નકર ન કરો કોઈની માતા મઠમાં પૂજાય મંદિરમાં પૂજાય અને જેથી હુરજા બેન આરે કાપડે આવી ને તેથી હાંગડો મોટો હાંડ કોઈથી માતા પૂજાય નહીં હે ઝાલર નો વાગે દીવો નો થાય દ્વારકાની બાજુમાં અને કેસે ને કાપડાની દેવ શું કરે આમાં મારી માતાઓ મારી બહેનો બેઠી છે ને એને જેને કોઈ કાપડામાં દેવ આવ્યો હોય ને એને ખબર પડે ભાઈ કે કાપડાની દેવ શું કહેવાય અને તેથી હાંગડા વાટીને ને ભલામણા હિંજડો બનાવી દીધો તો માતાજી અને એક રાતમાં સંકલ્પ ફેરવી પાછા આવ્યા અને હજી તમે દ્વારકા બધામાં જ્યાં છો દ્વારકાના મંદિર ઉપર વહેલી ધજા મારી મોમાઈની સડે છે અને ચારે દેશે જો ત્રિશુલ હોય ને સિંદૂરના તો એ મારી મોમાઈના નામનો છે અને મારી મોમાઈએ જે પહેલી આરતી મારા કૃષ્ણને ઉતરાવી હતી અને તારે કૃષ્ણએ કીધું તું હે મોમાઈ તે દ્વારકા શહેરના નગરમાંથી મઠ મંદિરના તાળા તોડાયા મંદિરમાં આરતી કરાવ્યું પણ જા હું તને ત્રિલોકનો નાથ કહું છું કે પહેલી આરતી ધજા તારી સરશે અને પછી મને કૃષ્ણને માન્ય કરશે જા હું તને આવ્યો મોમાઈ બતાવું છું અને તેથી મારી હુંડા બેની મોમાઈ શું કે બાપ